કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો બરાબર? આશા રાખું કે મજામાં જ હશો બરાબર. ચાલો આપણે જે આગળ જે જોયું આપણે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ત્રણનું વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન પ્રશ્નપત્ર 1નું આપણે આપી દીધું છે. આજના વિડીયોમાં આપણે વિભાગ ડીનો જવાબ મેળવવાનો છે બરાબર. વિભાગ ડી જે છે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. કેટલા માર્ક્સનો છે તમે જોઈ શકો છો? 20 માર્ક્સ. 20 માર્ક્સ એટલે તમારા જે પાસિંગ માર્ક્સ હોય એ તમે અહીંયા આગળ 20 સીધા લાવી દો તો તમારે કેવું પાસિંગ માર્કમાં સૌથી ઇમ્પોર્ટન્ટ થઈ જાય, તમે આરામથી પરીક્ષા પાસ કરી શકો બરાબર. વિભાગ ડી જે છે એ તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ છે એવું સમજવાનું. વિભાગ એમાં તમે સ્કોર કરશો, વિભાગ ડીમાં વધારે માર્ક્સવાળા આવે એ તમે કમ્પ્લીટ રાખશો તો આરામથી તમે પાસ થઈ જશો બરાબર. ચાલો દરેક વિડીયોમાં આપણે એક શાયરીથી શરૂઆત કરીએ. આજે પણ એક શબ્દોથી, આજે શાયરી નહીં થોડા શબ્દો છે એનાથી શરૂઆત કરીએ કે ડૂબી જઈશું, ડૂબી જઈશું પણ ફરીથી હું તરી જઈશ બરાબર. થોડો ડૂબી જઈશ હું પણ ફરીથી હું તરી જઈશ બરાબર છે. શું કહે છે? થોડો ડૂબી જઈશ પણ ફરી પાછું શું કરીશ? તરવાની ટ્રાય કરીશ. એ જિંદગી તું ફિકર ન કર હું ફરી જીતી જઈશ. શું કહે છે? એ જિંદગી તું ફિકર ન કર હું ફરીથી જીતી જઈશ બરાબર છે. શું કહેવા માંગે છે કે તમે ભલે ડૂબી જાઓ પણ પછી શું કરવાનું? ફરી પાછી તરવાની ટ્રાય કરવાની. અને જિંદગીથી આપણે શું છે? જીતવાનું છે બરાબર. જીતવાનું છે. જે આ ગયા વિડીયોમાં વાત કરી હતી કે યુદ્ધના મેદાનમાં જીતવાનું છે. તમારું હથિયાર છે હટોળો બેચ. કેટલા વાગે? રોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી તમારે ક્યાં આવી જવાનું? લાઈવ આવી જવાનું. બધા પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાનું, પુનરાવર્તન કરવાનું અને શું બનવાનું છે? ટોપર બનવાનું છે બરાબર. તો આજના વિડીયોમાં આપણે વિભાગ ડીનું સોલ્યુશન જોવાનું છે બરાબર. સંપૂર્ણપણે ધ્યાન આપજો. વિભાગ ડી એ ઇઝી જ છે. તમે સમજશો તો તમારા માટે ઇઝી છે, નહીં સમજો તો બરાબર છે. ચાલો શું છે? આપણે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર છે. પ્રશ્નોના કેટલા શબ્દોમાં આપવાના છે? 90 થી 120 શબ્દોમાં જવાબ આપવાનો છે. ટોટલ તમારો 20 માર્ક્સનો છે બરાબર છે. ચાલો આગળ વધીએ. શરૂઆત કરીએ આપણા સવાલના જવાબોથી. શું કીધું છે? પહેલાં ક્વેશ્ચન જુઓ. શું કીધું છે કે પીએચ માપક્રમ, પીએચ માપક્રમ વિશે આપણે શું છે? માહિતી લખવાની છે બરાબર છે. પીએચ માપક્રમ લખશો એના વિશે માહિતી આપવાની છે. સાથે સાથે શું કીધું છે? મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ, પીએચનું શું શું મહત્વ છે આપણે દર્શાવવાનું છે બરાબર. આ રીતે તમારો ક્વેશ્ચન પૂછાયા છે. હવે ક્વેશ્ચન પૂછાયા છે તો ક્વેશ્ચન આપણે કેવી રીતે લખીશું? મુદ્દા વાઇઝ, સુવાચ્ય રીતે અને મુદ્દા વાઇઝ જ લખવાનું. તમે જેટલું મુદ્દા વાઇઝ લખશો, સાહેબ જે છે પેપર ચેક કરવા બેસે બરાબર, તમને એમના મુદ્દા કમ્પ્લીટ દેખાય, એની અંદરના જે મેઇન વર્ડ્સ છે એ દેખાઈ જાય તો શું થશે? તમારું પેપર ફટાફટ ચેક થશે અને તમારે સંપૂર્ણપણે તમારા માર્ક્સ કેવા છે? સારા મળવાના અને પૂરેપૂરા માર્ક્સ મળવાના ચાન્સ કેવા જશે? વધી જશે બરાબર. ચાલો શું કીધું છે? પહેલાં આપણે શું જોવાનું છે? પીએચ માપક્રમ. હવે આપણને ખબર હોવી છે કે પીએચ માપક્રમ એટલે શું બરાબર છે. ચાલો પીએચ માપક્રમ શું કહે છે કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન H+, શું કહે છે? હાઇડ્રોજન આયન આપણું દ્રાવણ છે બરાબર છે. દ્રાવણમાં H+ આયન હોય બરાબર. એ H+ આયન કેવા છે? એક્વિયસ બરાબર છે. તમારું જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર તમારો જે હાઇડ્રોજન આવેલો છે એ H+ આયનની શું કહે છે આપણે? સાંદ્રતા બરાબર છે. એ સાંદ્રતા માપવાની છે આપણે. એ સાંદ્રતા માપવાનો જે માપક્રમ છે એ માપક્રમને શું કહેવામાં આવે છે? પીએચ માપક્રમ બરાબર છે. પીએચ માપક્રમનો મિનિંગ સમજી ગયા? એક દ્રાવણ હોય, દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા હોય જ છે. તમે ભણી ગયા છો H+ આયન, OH- આયન બરાબર છે. આયનોની સાંદ્રતા એને માપવા માટે જે આપણે માપક્રમ વાપરીએ છીએ એને શું કહેવામાં આવે છે? પીએચ માપક્રમ. ચાલો બરાબર છે. શું કહે છે? પીએચ માપક્રમ દ્વારા આપણે શું કીધું છે? 0 થી 14 આપણને ખબર હોવી જોઈએ કે પીએચની વેલ્યુ આપણે ક્યાંથી ક્યાં સુધી માપી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે 0ની રેન્જથી લઈને 14 સુધી બરાબર છે. 0 જે છે, માની લો કે પીએચની વેલ્યુ કેટલી છે? 0. તો એ તમારું કેવું મીડિયમ થશે? ખૂબ જ એસિડિક માધ્યમ બરાબર છે. એ જ રીતે શું કીધું છે? પીએચની વેલ્યુ કેટલી હશે? 14 હશે. 14 હશે ત્યારે તમારું જે માધ્યમ છે કેવું હશે? આલ્કલાઇન હશે. અને કેવું હશે? સૌથી વધારે આલ્કલાઇન, ખૂબ જ આલ્કલાઇન બરાબર છે. સુધીનું શું છે? પીએચનું આપણે માપન કરી શકીએ બરાબર છે. કઈ લિમિટ છે? 0 થી 14 બરાબર છે. આગળ વધીએ. શું કહે છે કે પીએચ માપક્રમને સાધારણ સંજ્ઞા તરીકે ગણવી જોઈએ કે જે દ્રાવણોની એસિડિક અને બેઝિક સ્વભાવ સૂચવે છે બરાબર છે. હવે આપણે પીએચ માપક્રમ ભણ્યા. હવે પીએચ કીધી કે પીએચ કઈથી છે? 0 થી 14 સુધી. પણ આ જે આંકડાઓ છે દર્શાવે શું છે? તો જુઓ એ શું દર્શાવે છે? દ્રાવણોનું એસિડિક અને બેઝિક સ્વભાવ બરાબર છે. દ્રાવણનો સ્વભાવ કયો છે? એસિડિક છે કે બેઝિક? એ શેના પરથી નક્કી થશે? પીએચના માપન પરથી બરાબર. ચાલો જોઈએ શું કહે છે કે જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય કેવું થશે? ઓછું. જો શું લખ્યું છે? હાઇડ્રોજન આયનની કેવી છે સાંદ્રતા? જેમ જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધશે તેમ તેમ પીએચનું મૂલ્ય ઘટશે.
કેવી રીતે ખબર પડે? પીએચનું સૂત્ર છે પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ, બરાબર છે? તમે ભણી જ ગયા છો. પીએચ બરાબર માઇનસ લોગ, અહીંયા આગળ એચ પ્લસ ઓએચ માઇનસ તમે આયનો લખો. આના પરથી જોઈ શકો તમે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેવી વધે તો પીએચનું મૂલ્ય કેવું થાય? ઘટે, બરાબર છે? એ રીતે તમે જોઈ શકો છો. ચાલો, પીએચની વેલ્યુ તો મળી ગઈ. હવે શું કહે છે કે પીએચ માપક્રમ, બરાબર છે? એની પહેલાં જોઈએ કે તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય. માની લો તમારી પાસે પાણી છે, એક છે તટસ્થ હોવું જોઈએ. તટસ્થ હોય તો તમારી પીએચ કેટલી હશે? 0. સમજો છો? એક વસ્તુ જો, તમારી રેન્જ કેટલી છે? 0 થી 14 છે. 0 થી 14 આપણી પીએચની કેવું છે? માપક્રમ છે. હવે 0 થી તમારું કયું વેલ્યુ છે? 7 આવશે, પછી 7 આવશે અને આગળ કઈ હશે? 7 થી 14. આ 3 ભાગ પડશે પીએચના, બરાબર? હવે જુઓ શું કહે છે? તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય, બરાબર? તટસ્થ દ્રાવણ છે તો તમારી કેવી હશે? 7 હશે, બરાબર છે? આગળ જુઓ પછી શું કહે છે? માની લો કે તમારું એસિડિક મીડિયમ છે, એસિડિક દ્રાવણ છે, તો એસિડિક દ્રાવણમાં પીએચની વેલ્યુ કેટલી હશે? 7 કરતાં ઓછી, બરાબર? આગળ જુઓ પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતામાં શું થશે? વધારો. વધારો થાય તો આલ્કલી મીડિયમ કેવું થાય? પ્રબળ બને. તેમાં શું થશે? વધારો. આ ત્રણ આજે તમારી 3 લાઈન છે, બરાબર? આ 3 લાઈન સમજ પડી? એકદમ ઇઝી છે. શું છે? 0 થી 14 રેન્જ છે આપણી. 0 થી 14 ઉપરથી જુઓ 0 થી 7 લગીને જવાનું. 0 થી 7 લગીને જાઓ. 0 થી 7 શું થશે તમારું? એસિડિક મીડિયમ. પછી 7 છે કોઈ પણ પીએચ હોય, પીએચ બરાબર 7 હોય એટલે કેવું દ્રાવણ થઈ જાય તમારું? તટસ્થ દ્રાવણ, બરાબર છે? પછી જુઓ 7 થી વધે, 8 થી કેવું હોય? 8 થી 14 તમારી જે છે એ પીએચ ત્યાંથી વધે 8 થી 14 તો તમારે કેવું મીડિયમ થશે? મધ્યમ. તમારે કેવું થશે? OH માઇનસ આયનની સાંદ્રતા કેવું થાય? વધારો થાય. વધારો થાય એટલે તમારી આલ્કલિટી કેવી બને? આલ્કલી દ્રાવણ વધે, એની તમારી પ્રબળતા વધે એટલે તમારું દ્રાવણ કેવું થાય? આલ્કલાઇન દ્રાવણ થાય. હવે સમજ પડી? હવે કોઈ પણ પૂછે, MCQમાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે 0 થી 7 હોય તો તમારું કેવું મીડિયમ છે? એસિડિક માધ્યમ. પીએચ 7 હોય તો કેવું થશે? તટસ્થ થશે, બરાબર? 8 થી 14 હશે તો કેવું હશે? આલ્કલાઇન મીડિયમ થશે. આવડવું જોઈએ. એકદમ ઇઝી છે, બરાબર છે? હવે જુઓ સામાન્ય રીતે આપણે પીએચ માપવા માટે શું વાપરીએ? સાર્વત્રિક સૂચક વડે કરીએ, બરાબર? પીએચ પેપર આવે, ખબર છે? પીએચ માપવા માટે પીએચ પેપર આવે, એની પર અલગ અલગ રંગ આપેલા હોય અને એની ઉપર પીએચ લખેલી હોય. તમે કોઈ પણ દ્રાવણ જોઈએ, તમારે દ્રાવણની પીએચ માપવી હોય તો શું કરશો? આપણે પીએચ પેપરને એ દ્રાવણમાં ડૂબાડીશું, પછી એને શું છે? કલર ચેક કરશું. એક કલર પ્રમાણે એ પીએચ પેપર પર આગળ આપેલો હશે કે આ કલર છે તેની પીએચ કેટલી હશે? આટલી હશે. એ રીતે આપણે એ પેપરનો ઉપયોગ કરી અને પીએચ કોઈ પણ દ્રાવણની જાણી શકીએ, બરાબર? ચાલો આ જ સમજીએ. શું છે? આ તમારી ચોપડીમાં આપેલું છે, આ રીતે તમારે દર્શાવવાનું. પણ આ છે શું? સમજવું તો પડે. શું છે? આ જુઓ, આ તમારું 0 છે, આ 7 છે, આ 14. આ શું છે કે તમારી પીએચની વેલ્યુ, બરાબર છે? પીએચનું માપન. હવે શું કીધું છે કે 0 થી 7 આ બાજુની તરફ જાઓ. શું છે? એસિડિક માધ્યમ. એસિડિકમાં એસિડ સ્વભાવ કેવો થાય? વધારે થાય. હવે જુઓ 7 થી શું છે? 14 તરફ એટલે 8 થી 14 થઈ તમારી વેલ્યુ. એ વેલ્યુમાં શું કહે છે કે બેઝિક સ્વભાવ વધે એટલે આ બાજુ શું થશે? બેઝિસિટી વધે, બરાબર? હવે 7 છે, 7 વેલ્યુ પર તમે આપણે આગળ જોયું, બરાબર? આગળ જોયું શું કહે છે? આ જે હશે તે કેવું હશે? તટસ્થ હશે, બરાબર? હવે આપણે છે એને સાંદ્રતાથી સમજીએ. આપણે અહીંયા આગળ સમજા કે જો આલ્કલાઇન મીડિયમ હોય તમારું તો OH માઇનસની સાંદ્રતા સૌથી વધારે હોય. તો જુઓ અહીંયા આગળ OHની છે સૌથી વધારે છે, બરાબર છે? જો અહીંયા આગળ આ OHની ધીરે ધીરે સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય. OHની સાંદ્રતા વધી, બરાબર છે? અહીંયા આગળ કેવી હશે? H પ્લસ આયન છે, અહીંયા H પ્લસ આયનની સાંદ્રતા કેવી હોય? વધારે હોય. H પ્લસ આયન વધારે, એસિડિટી વધારે. અહીંયા આગળ OH માઇનસ આયનની સાંદ્રતા વધારે એટલે બેઝિસિટી વધારે. તમારો સ્વભાવ કેવો હશે? બેઝિક હશે. સમજ પડે છે? ધ્યાનથી જુઓ. આ સમજવા જેવી વસ્તુ છે. અહીંયા તમે જેટલું સમજી શકશો એટલું ઇઝી રહેશે તમારે. એટલું યાદ રાખી લો. 0 થી 7 કેવો સ્વભાવ? એસિડિક. 7 થી 14 કેવો સ્વભાવ? બેઝિક. બેઝિક ક્યારે હોય? જ્યારે OH માઇનસની સાંદ્રતા કેવી હોય? વધારે. અહીંયા ગાડી H પ્લસ આયનની સાંદ્રતા વધારે હોય તો એસિડિક કેવું હોય? વધારે. સમજ પડી? બસ આ રીતે તમારે આ રીતે દર્શાવી દેવાનું છે. આકૃતિ દ્વારા દર્શાવી દેવાનું. શું કરવાનું? આકૃતિ દોરવાની, પછી અહીંયા ફરતે શું કરવાનું? બોક્સ કરવાનું, નીચે લખવાનું શું છે, શેની આકૃતિ છે, બરાબર છે? આ રીતે તમારે દર્શાવવાનું. આપણે ગયા વિડીયોમાં પણ વાત કરી હતી કે તમે જેટલું સારું પ્રેઝન્ટ કરશો એટલે વધારે માર્ક્સ આવવાના ચાન્સ વધી જાય, બરાબર છે? ચાલો આગળ વધીએ. શું કહે છે? હવે તમારે એક ક્વેશ્ચન પૂરો થયો. બીજા ક્વેશ્ચનનું શું કીધું અહીંયા આગળ? મનુષ્યમાં પાચનમાં તમારે શું જોવાનું છે? પીએચનું મહત્વ, બરાબર છે? પહેલાંના તમારા માર્ક્સ આવી ગયા.
હવે બીજું એની અંદર જ બીજો ક્વેશ્ચન કીધો છે, શું લખવાનું છે કે પીએચ આપણું જે પાચન તંત્ર છે એ પાચન તંત્રમાં પીએચનો રોલ શું છે. ચાલો જોઈએ શું કહે છે. આપણું જઠર કયો એસિડ છે? હાઇડ્રોક્લોરિક એસિડ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ HCl છે તમારું, બરાબર છે. એ શું કરે છે? ઉત્પન્ન કરે છે. હવે ખબર પડી કે સાહેબ આપણે જઠર હોય એ જઠરમાં ખોરાકનું પાચન થાય, કેની મદદ કોની મદદથી થાય કે એસિડ. કયો એસિડ છે? હાઇડ્રોક્લોરિક એસિડ. હા સમજ પડી છે. પછી શું કહે છે? એ જઠરને નુકસાન પહોંચાડવા વગર ખોરાકનું શું કરે છે? પાચન કરવામાં મદદ કરે. આપણું જઠર છે, બરાબર છે. જઠર પડતે એનું કેવું હોય છે? આવરણ હોય. એ શું કરે છે? આ જઠરનું જે આવરણ હોય એ શું કરે છે? જઠરને અંદરથી પ્રોટેક્શન આપે. શું કહે છે? ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. કેવી રીતે? નુકસાન પહોંચાડ્યા વગર, બરાબર છે. પછી શું કહે છે કે અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જે દર્દ અને બળતરાનું કારણ બને છે. આપણે ઘણા બધા માણસો હોય એ લોકોને જોઈએ કે અમુક વાર મસ્ત બહારની તીખી પાણીપુરી પેલી રીલ ને બધામાં આવે ને, છોકરીઓ ખાવા જાય, છોકરીઓને તો પાણીપુરી ખાવાની બહુ આદત, બરાબરની પાણીપુરી ખાય, હજુ તીખું પેલા માણસ ખવાતું ના એને છોકરીઓ કરે, હજુ મરચું નખાવ કરે ને પછી ખાય. પછી બીજે દિવસે કહે કે પેટમાં દુખે છે, બળતરા થાય છે, દર્દ થાય છે, દુખે છે, કહે ને એવું બધું શેના લીધે થાય? જો અપચો થઈ જાય તમારા પાચન તંત્રમાં શું થયું? અપચો થયો. અપચોના લીધે તમારા જઠરમાં શું થશે? એસિડિક માધ્યમ વધશે. જેટલું તમે ખાધું છે એ બરાબર છે, એસિડ વેલ્યુ વધે, તમારા હાઇડ્રોક્લોરિક એસિડ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય. એસિડ ઉત્પન્ન થાય તો શું થાય? એસિડ હોય તો બળતરા થવાની જ, બરાબર છે, દર્દ થવાનો જ એનું કારણ બને. પછી શું છે? આ દર્દથી છુટકારા મેળવવા બેઝનો ઉપયોગ કરે બધા. શું છે એને શું કહેવામાં આવે? એન્ટાસિડ. તમે ઈનો ને બધું આવું પેટમાં થાય પછી યાદ આવે ઈનો લો, પાણીમાં નાખીને ઈનો બડા મસ્ત એમ બુલબુલા થાય ને ભાઈ ફટાફટ તમારે પીવાનું હોય. એ શું છે? એક પ્રકારનો બેઝ છે. એ દર્દથી છુટકારા પ્રમાણમાં માટે શું કરે? આપણે બેઝનો ઉપયોગ કરીએ. એ બેઝને શું કહેવામાં આવે છે? એન્ટાસિડ કહેવામાં આવે છે, બરાબર છે. શું કહે છે? આ એન્ટાસિડ વધારાના એસિડને શું કરી દે? તટસ્થ કરી દે, બરાબર. એસિડ પ્લસ બેઝ છે, બરાબર છે. એસિડ અને બેઝ કરો, બંને ભેગા થાય તો શું થાય? તટસ્થ મીડિયમ થાય આપણું, તટસ્થ માધ્યમ બને તો શું થાય છે? વધારાનો જે તમારા એસિડ આવ્યો હતો તમારે, બરાબર છે, એને શું કરી દેશે? તટસ્થ કરી દેશે, ન્યુટ્રલાઇઝ, બરાબર છે. બરાબર. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એને શું કહેવામાં આવે? બીજું નામ ધ્યાન રાખજો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? બીજું નામ મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર છે. એ શું કરશે કે કેવો છે? મંદ બેઝ છે, એ એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લેવાય છે, બરાબર છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MCQમાં પૂછાય, બરાબર. ધ્યાન રાખવાનું કે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એ કેવો છે? મંદ બેઝ છે. મંદ બેઝ છે એટલે એને એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લઈ શકીએ, બરાબર છે. કાં તો તમને એવું પૂછી શકે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, એ મિલ્ક ઓફ મેગ્નેશિયા કોણ છે? તો તમારે લખવાનું કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે. મોટા સવાલની તૈયારી કરો તે રીતે વાંચવાની કે એમાંથી MCQ આવે તો આપણને આવડવા જોઈએ. ચલો સમજ પડી? ચાલો સ્ટુડન્ટ્સ આગળ વધીએ. અહીંયા ધ્યાન આપજો, બરાબર છે. જેટલું અહીંયા કાંઈ ધ્યાન આપશો એટલું તમારા માટે સારું રહેશે. તમે તો વાંચશો જ, બરાબર છે. અત્યારે આપણે પેપર પ્રશ્નપત્રનું પુનરાવર્તન કરીએ છીએ. ધ્યાન રાખો, તમારી બોર્ડની પરીક્ષા આવે ત્યારે તમે ખાલી વાંચ કરશો તો કંઈ થવાનું નથી. તમારે શું કરવાનું છે? આ જેટલા પણ પ્રશ્નપત્ર મળે, પ્રશ્નપત્ર 1, 2, 3, 4 જેટલા પેપર મળે, શું કરવાનું? પેપર લેવાનું, બધુંમાં પહેલાં વાંચી કાઢવાનું, પછી પેપર લેવાનું, ટાઈમ જોવાનો, બરાબર છે. શું કરવાનું? 3 કલાકનું પેપર હોય, એક બાજુ ટાઈમર સેટ કરી દેવાનું, પેપર લેવાનું, પેપર લખવા બેસવાનું, જાતે લખવાનું, જાતે જ પુનરાવર્તન કરવાનું, જાતે લખવાનું, બરાબર. એનાથી શું થશે? તમારી લખવાની સ્પીડ વધશે, તમે સારી રીતે લખી શકો છો કે નહીં, તમને કેટલું યાદ રહે છે, સાથે સાથે 3 કલાકમાં તમારું પેપર પૂરું થાય છે કે નહીં, બધી વસ્તુઓ ચેક થઈ જશે. એટલે એ પ્રમાણે લખવાનું કે જેથી તમારે છે પ્રેક્ટિસ પણ થઈ જાય અને જ્યારે તમે બોર્ડની પરીક્ષામાં લખો તો તમને પરીક્ષાનો ભય ના રહે, બરાબર છે. પરીક્ષાનો ડર ના રહેવો જોઈએ, નહીં તો પરીક્ષામાં ડર હશે તો તમને શું થશે? જેટલું આવડતું હશે ને એ બધું ભૂલી જશો, બરાબર. એવું નહીં થવા જવાનું. ચાલો આગળનો ક્વેશ્ચન જે શું કહે છે? ધોવાનો સોડા, બરાબર છે. અહીં તમારે બનાવટ લખવાની છે અને 4 ઉપયોગ લખવાનો. હવે અમુક લોકોને ક્વેશ્ચન થાય ધોવાના સોડા એટલે, હવે અમુક લોકોને એવું જ ના ખબર હોય કે ધોવાના સોડા છે શું છે, તો પછી આગળનું લખવાના જ શું, બરાબર. એટલે એવું થવું જોઈએ નહીં. શું છે? ધોવાના સોડા કીધા છે, બરાબર છે. બેકિંગ સોડા, બરાબર, એ આપણે બનાવવાનો છે. હારે તમારે એનું સૂત્ર, બરાબર. હવે આને બનાવવાનું છે. કેવી રીતે બનાવીશું? પ્રક્રિયા જુઓ. શું કહે છે? બેકિંગ સોડાને ગરમ કરવાથી આપણને શું મળે છે? સોડિયમ કાર્બોનેટ, બરાબર છે. અહીંયા ગઈ જુઓ NaCO3 છે સોલિડ ફોર્મમાં, એને શું કર્યું? ઉષ્મા ગરમ કર્યો સોડિયમ કાર્બોનેટની હાજરીમાં, બરાબર છે. સોડિયમ કાર્બોનેટ છે આપણો ઉષ્મા આપણે ગરમ કર્યું તો શું મળ્યું? Na2CO3 H2O અને CO2. યાદ કરો આની આગળ વિભાગ સીમાં વિઘટનની પ્રક્રિયા ભણ્યા હતા. કેલ્શિયમ કાર્બોનેટને શું કર્યું હતું? ગરમ કર્યું હતું તો આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળેલો હતો.
બરાબર છે. એ જ રીતે અહીંયા આગળ શું કર્યું, 2 ટાઈમ લીધા છે. Na2CO3 કેટલા ટાઈમ લીધા છે, 2 ટાઈમ લીધા. તો એકવાર Na2CO3 એવા ને એવા જ છે. બરાબર, જુઓ અહીંયા આગળ Na2CO3 થઈ ગયું, સમજ પડી. અહીંયા NaCO3 2 ટાઈમ છે, તો અહીંયા આગળ શું મળ્યું આપણને, Na2CO3. બરાબર છે. હવે જુઓ ઉષ્મા એને ગરમ કર્યું તો આપણને શું મળે છે, બીજા H2O લિક્વિડ ફોર્મમાં, કાર્બન ડાયોક્સાઇડ ગેસ ફોર્મમાં. બરાબર છે. આપણને શું મળ્યું, Na2CO3 મળ્યું. બરાબર છે. હવે ધ્યાન રાખો, જ્યારે પણ સમીકરણ લખો, સમીકરણ શું હોવું જોઈએ, બેલેન્સ હોવું જોઈએ. જુઓ ચાલો જોઈએ, આ બાજુ એને કેટલી વાર છે, 2 વાર છે. એને કેટલી વાર છે, 2 વાર છે. જુઓ કાર્બન કેટલા છે, અહીંયા ગાડી 2 છે, એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીંયા. બરાબર છે. ઓક્સિજન જુઓ 3 દુના કેટલા છે, 6 છે. અહીંયા કેટલા છે, 3, આ 4, 5 ને 1 6. બરાબર 6 છે. સમજ પડી ગઈ. તમારે કેવું છે, બેલેન્સ છે. હવે પાણી તો તમારે આવ્યું, એ તો અલગથી આવ્યું લિક્વિડમાં. બરાબર, આ રીતે તમારું જે મેઇન કન્ટેન્ટ છે શું હોવું જોઈએ, તમારું સમીકરણ બેલેન્સ હોવું જોઈએ. એ રીતે તમારે સમજ પડવી જોઈએ. બરાબર. હવે આગળ જુઓ કે આ જે સોડિયમ કાર્બોનેટનું છે એનું શું કર્યું, પુનઃસ્ફટિકીકરણ. બરાબર છે. પુનઃસ્ફટિકીકરણ કર્યાથી આપણે શું મળે છે, ધોવાનો સોડા. બરાબર છે. ધોવાનો સોડા મળે. શું કર્યું, જુઓ Na2CO3 લીધું જે તમને અહીંયા આગળથી મળ્યું હતું. Na2CO3 લીધું પ્લસ એને શું કર્યું, H2O સાથે રિએક્શન, પાણી સાથે રિએક્શન કરાવી, પાણી સાથે રિએક્શન કરાવી લિક્વિડ. બરાબર છે. શું મળે છે આપણને, Na2CO3 સોલિડ ઇન્ટુ 10H2O. અહીંયા આગળ છે જુઓ 10. આ તમારા કેટલા છે, H2O 10 H2O છે. બરાબર છે. આ તમારો શું થઈ ગયો, ધોવાનો સોડા. બરાબર, સમજ પડી. ધોવાના સોડાની બનાવટ કઈ રીતે લાવ્યા આપણે, આ રીતે તમારે સમજવાનું છે કે ધોવાના સોડાની આપણે બનાવટ કઈ રીતે કરી. બરાબર. આ સૂત્ર 2 સૂત્ર છે. સૂત્ર લખશો, સમીકરણ, તમારા સમીકરણ લખશો, પ્રક્રિયાના સમીકરણ લખવાના, બધી વસ્તુઓ કમ્પ્લીટ દર્શાવવાની. એટલે તમારે છે આ રીતે લખશો તો પેલા પેપર ચેકર ફટાફટ જોઈ લેશે, એટલે તમારા સમીકરણ સાચા, એટલે તમને ખબર જશે કે આ સમીકરણ સાચા લખ્યા છે. એટલે આગળની થિયરીમાં કેવું છે, ઓછું જોઈ ફટાફટ પેપર ચેક થઈ જાય તો તમારા માર્ક્સ આવવાના વધે, ચાન્સીસ વધી જાય. ચાલો હવે શું કીધું હતું કે આપણે કોઈ પણ કેવા છે 4 ઉપયોગો લખવાના છે, તો 4 ઉપયોગો છે, આપણે 6 લખ્યા છે. બરાબર. ચાલો જોઈએ કયા કયા ઉપયોગો છે. તો ધોવાના સોડા કેવો છે, બેઝિક ક્ષાર છે. બરાબર છે. એ તો થઈ ગયું. હવે આપણે ઉપયોગો લખવાના છે. પહેલો જુઓ, કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, કાચ અને સાબુ જેવા સંયોજનો બનાવીએ એના ઉત્પાદનમાં વપરાય. પછી બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, બોરેક્સ જે છે એમાં સોડિયમ કન્ટેન્ટ આવે એટલે સોડિયમ સંયોજનોની બનાવટમાં. આગળ જુઓ, ઘરમાં સફાઈ કરતા તરીકે ધોવાના સોડાનો ઉપયોગ કરીએ આપણે. બરાબર છે. ધ્યાન રાખજો, ધોવાના સોડા ખાવાના સોડા અલગ અલગ છે. બરાબર છે. મિક્સ ના થઈ જાય. બરાબર, નહીં તો અઘરું પડશે. પછી શું કીધું છે, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. બરાબર છે. પાણીની સ્થાયી કઠિનતા આપણે શું કરવાની છે, દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય, ધોવાના સોડાનો. બરાબર છે. પછી શું છે, કાગળ અને કાપડ ઉદ્યોગમાં. બરાબર છે. કાપડ અને કાગળ ઉદ્યોગમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. પછી શું છે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, પ્રયોગશાળામાં જાઓ તો બધા ઘણા પ્રકારના પ્રક્રિયકો વપરાય, તે પ્રક્રિયક તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. સમજી ગયા. આટલું જ લખવાનું છે તમારે. એની બનાવટ આપવાની, એનું સમીકરણ લખવાના, એના ઉપયોગ લખવાના, બેઠા માર્ક્સ લેવાના છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. શું કીધું છે, 49મો ક્વેશ્ચન શું કહે છે કે સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવવાની છે. હવે સાબુ આપણે કપડાં જોઈએ. બરાબર, ખાવા બાવા ગયા હોય હોટલોમાં, પછી હોટલોમાં ખાટા શરીર પર ડાઘા પડી જાય, કેચઅપ પડે કે ગમે તે ચટણી બટની ગમે તેવું પડે તો ડાઘા પડી જાય. હવે તમે શું કરો, સવારે મમ્મી જ કપડાં ધોતી હોય એટલે કપડાં લઈ સાબુ મારે, સાબુથી શું કરે છે, એ જે એનાથી ડાઘા પડી જાય, ડાઘા દૂર થઈ જાય. બરાબર છે. ધોઈ તો આપણે એ જ ક્રિયાવિધિને શું છે અહીંયા ગાડી સમજવાની છે. બરાબર, વૈજ્ઞાનિક રીતે શું કહે છે, જુઓ કે સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો કયા છે, પોટેશિયમ ક્ષાર છે. બરાબર છે. સોડિયમ અને પોટેશિયમ ક્ષાર. બરાબર છે. શું છે, સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે. બરાબર છે. પોટેશિયમ ક્ષાર. બરાબર. પછી જુઓ શું કહે છે કે સાબુના અણુ બંને છેડા અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. બરાબર. હવે સાબુ લગાવો તો સાબુના અણુ છે. બરાબર છે. તો એક છેડો હોય. બરાબર છે. આ અણુ છે, સમજી લો એનો છે અણુ છે. તો એક છેડો જે છે એ બીજો ગુણધર્મ ધરાવે છે, આ બીજો છેડો છે, માઇલા પેન છે, આનો અલગ ગુણધર્મ છે, આનો અલગ ગુણધર્મ છે. બરાબર છે. એક શું છે, એક છેડો કેવો છે, જર અનુરાગી, અને બરાબર છે બીજો છેડો કયો છે, જર વિરોગી. હવે જર અનુરાગી એટલે શું કે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે. હવે એક છેડો તમારો જર અનુરાગી છે, એ જર અનુરાગી શું થશે, પાણી સાથે પ્રક્રિયા કરશે. બીજો શું છે, જર વિરોગી. જર વિરોગી શું છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક પ્રક્રિયા કરે.
સમજ્યા? એક શું છે જર અનુરાગી, એ શું કરશે પાણી સાથે પ્રક્રિયા કરશે. એક છે જર વિરોગી, જર વિરોગી શેની સાથે કરશે હાઇડ્રોકાર્બન સાથે. બરાબર છે, સમજ પડી? ચાલો આગળ જોઈએ. શું કહે છે કે જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય, માની લો સાબુ છે બરાબર છે, હવે તમારું કાપડ છે એના પર પાણી, પહેલાં તો આપણે પાણી જોઈએ, આપણે કોરું કોરું કાપડ લઈને તો ઘસવા બેસીને સાબુ શું કરશું પહેલાં પાણી રેડીએ બરાબર, એ રીતે પછી આપણે સાબુ ઘસીએ. હવે સાબુ જ્યારે ઘસો ત્યારે પાણીની સપાટી પર સાબુ લાગે ત્યારે શું થશે જળ વિરોગી હાઇડ્રોફોબિક જે છે એ પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં. બરાબર છે, તમારું જળ વિરોગી છે એ કોની સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોકાર્બન સાથે, એટલે અહીંયા આગળ પાણી સાથે શું થશે પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં. એની જગ્યાએ જુઓ કે પાણીની સપાટી પર ગોઠવાય છે. બરાબર છે, જ્યારે સાબુનું આપણે જોઈએ કે જર અનુરાગી હાઇડ્રોફિલિક, આપણો જર અનુરાગી હતો હાઇડ્રોફિલિક છે એ છે એનું શીર્ષ પાણીમાં શું થશે દ્રાવ્ય થઈ જશે. સમજ પડી? પૂંછડી અને શીર્ષ બરાબર છે, આ રચના છે બરાબર છે હાઇડ્રોફોબિક. હાઇડ્રોફોબિક સેન્ડના તમે વિડીયો જોયો હશે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર તમે જો હાઇડ્રોફોબિક સેન્ડ શું કરે પાણી લઈ પાણી ઉપર રેતી નાખે બરાબર, એ રેતી શું કરો બહાર હોય તો કેવી હોય સૂકી હોય, પછી ફરી પાછી તમે અંદર લઈ જાઓ પાણીની અંદર લઈ જાઓ, ફરી પાછી બહાર કાઢો કેવી હોય સૂકી હોય. સમજ પડી? એ શું છે પાણીમાં દ્રાવ્ય થશે નહીં. એનું એક્ઝામ્પલ છે. સમજ પડી? હાઇડ્રોફોબિક મટીરિયલ બરાબર. ઇન્સ્ટાગ્રામ પર બધી જગ્યાએ બોલી તમે જોશો તો દેખાશે જ. બરાબર છે. હવે જુઓ કે પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય. બરાબર છે, હાઇડ્રોકાર્બન ભાગને પાણીથી બહાર રાખે છે. શું કહે છે પાણીના અણુઓની પાણી છે પાણી અંદર આ જે અણુઓ છે એમાં કયા પ્રકારની ગોઠવણી હોય છે કે હાઇડ્રોકાર્બન જે ભાગ છે એ કેવું છે પાણીની બહાર રાખે. બરાબર છે, આવું જે અણુઓનું એક મોટો સમૂહ બનાવે. બરાબર છે, આવું બધા જે અણુ હોય એ બધા ભેગા થાય ને શું છે મોટો બનાવે છે, મોટો સમૂહ બનાવે. એમાં કીધું છે કે જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર કેવા શું માંગે છે કે જળ વિરાગી પૂંછડી. બરાબર, જળ વિરાગી તમે જુઓ જળ વિરાગી આપણે ભાઈના જળ વિરોગી અને જળ અનુરાગી, એમાં જળ વિરોગી તમારું હાઇડ્રોફોબિક, એ હાઇડ્રોફોબિક શું છે જળ વિરાગી પૂંછડી ઝુમખા કૂચના કહેવામાં છે એ કયા ભાગમાં હશે એ અંદરના ભાગમાં હશે. બરાબર છે, જ્યારે એનો આયનીય છેડો હશે એ શું છે ઝુમખું જે હોય એ ઝુમખુની સપાટી પર હોય છે. એ આપણે આગળ આકૃતિ દ્વારા સમજીશું, પહેલાં થિયરી સમજી લો. બરાબર છે, આગળ જુઓ આ જે રચના છે એને શું કહેવામાં આવે મિસેલ. યાદ કરો મિસેલની સંરચના તમને અલગથી 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે મિસેલની રચના સાથે તમારે શું આ બધી વ્યાખ્યા લખવાની મિસેલ લખવાનું. બરાબર છે, ચાલો પછી શું કહે છે મિસેલ છે તમારું, તો મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તેલી મિલ જે છે તમારો ટેલી મેલ છે એ મિસેલના કેન્દ્રમાં શું છે એકત્રિત થઈ જાય. હવે તમારું કોઈ કાપડ છે બરાબર છે, એ કાપડ તમારું થયું, હવે તમે કશે ખાવા ગયા અને એના પર તેલ પડ્યું. બરાબર છે, તો તેલ શું છે તો તેલ તો તેલનું ટીપું પડ્યું. હવે તેલનું ટીપું જે છે એ તમે જ્યારે સાબુ ઘસો તો કઈ રીતે દૂર થશે તો કે મિસેલની રચના થશે. આ મિસેલના રૂપમાં શું છે સાબુ સફાઈ કરશે અને તમારું જે ટેલી મેલ છે એ મિસેલના કેન્દ્રમાં શું હશે કેન્દ્રિત થઈ જશે અને ત્યાંથી પછી એ દૂર કરીને ખેંચી લેશે. એ રીતે તમે કાપડ તમારું કીધું છે સાફ થઈ જશે. બરાબર છે, આ મિસેલ દ્રાવણમાં કયા સ્વરૂપે હોય છે તમારા કલીલ સ્વરૂપે હોય છે. બરાબર છે, ચાલો શું છે જો આગળ કે આયન વચ્ચે શું થશે અપાઘર્ષણ થાય. હવે માની લો આયન આવે છે એ બંને વચ્ચે શું છે અપાઘર્ષણ થાય. અપાઘર્ષણ થાય એટલે શું થશે દૂર જશે. તો જુઓ દૂર જાય છે એટલે શું થશે કે અવક્ષેપિત કારણે તે અવક્ષેપિત થવા માટે છે શું થાય છે એકઠા થતા નથી. હવે શું છે બધા ભેગા થાય નહીં. બરાબર, અવક્ષેપિત થવા માટે શું થશે એકઠા થવાના નથી. બરાબર છે, આમ શું થશે કે મિસેલમાં જે તમારો નિલંબિત થયેલા જે મેલ હશે એ શું થશે સરળતાથી તમે દૂર કરી શકો છો. બરાબર, હવે ભેગા નહીં થતા એ શું થઈ ગયું તમારી રચના કે તેલવાળું તમારું જે ટેલી મેલ મિસેલ છે મેલવાળું તમારો ભાગ જે છે એ શું થશે દૂર થશે, પેલું થશે અપાઘર્ષણ થાય છે એટલે બંને ભેગું તો થવાનું નહીં. એ રીતે તમે મિસેલની રચનાથી તમારે શું છે કે એ ધોઈ શકો છો સરળતાથી. બરાબર છે, આમ મિસેલમાં મોટા પાયે પ્રકાશનું શું થાય છે પગનિર્ણન કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું વાદળ જેવું દેખાય છે. હવે તમારે આ બી પૂછી શકે કે સાબુનું દ્રાવણ ધૂંધળું વાદળ જેવું કેમ દેખાય, તેને તમે જોઈ શકો છો કે શું લખવાનું કે મિસેલમાં મોટા પાયે પ્રકાશનું શું થાય છે પ્રકીર્ણન કરી શકે છે. આવી નાની નાની વસ્તુઓ યાદ રાખવાની. આ તો તમને થિયરી છે સાહેબ, આમાં તો બહુ ખબર પડી નહીં. બરાબર છે, તો તમને એમાં ખબર ના પડે તો આપણે છે આકૃતિ દ્વારા સમજી લે. તમારી ચોપડીમાં આપ્યું જ છે. બરાબર છે, જેટલું તમે પ્રેક્ટિકલી યાદ રાખશો એટલે શું છે તમને વધારે ધ્યાન રાખશે. જો આ બાજુ શું છે આ એક સપાટી છે, આ એની ઉપર મેલ લાગ્યો છે. શું કહે છે હવે આપણે ભણ્યા હતા 2 છેડા આવે, એક જળ અનુરાગી આવે એક જળ વિરોગી આવે. જુઓ અહીંયા ગાડી આ તમારી રચના છે. બરાબર છે, આપણે સમજીએ. ચલો આ બાજુ રાખીએ, આપણે અહીંયા સમજીએ. આ એક રચના છે. બરાબર છે, આ 2 ભાગ આવ્યા તમારા.
આ બે ભાગ આપેલા છે બરાબર છે. ચાલો જુઓ શું કીધું છે અહીંયા ગાડી એક જર અનુરાગી છેડો છે. આ જે તમારો છેડો છે એ કેવો છે જર અનુરાગી. પછી જુઓ બીજો છેડો છે એ શું કર્યો તમારો આ જે છેડો છે કયો થયો જર વિરાગી બરાબર. સાહેબ થિયરી તો બની ગયા પણ કંઈ સમજ જ ના પડી. તો જુઓ શું છે આ એક રચના છે અહીંયા ગાડી મેલ લાગેલો છે બરાબર. થિયરી તો આપણે બની જ ગયા એ રીતે સમજીએ બરાબર. આ જે તમારી લાઈન હતી અહીંયા ગાડી દર્શાવી એક છે તમારો જર અનુરાગી એક જર વિરાગી. હવે જર અનુરાગી અને જર વિરાગી છેડો છે શું કરશે બધા સાબુ આપણે ઘસીએ એટલે એની સાથે આવશે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરે છે જુઓ નીચે ગયું પ્રક્રિયા કરે છે. હવે શું કરશે ધીરે ધીરે આ બધા એની તરફ શું કરશે ખેંચશે. એટલે જુઓ અહીંયા તમે જોયું પોતાની તરફ છે ખેંચે છે બરાબર છે. એક મુમેન્ટ પછી અહીંયા ગાડી જુઓ આ તમારું સપાટીથી સપાટીથી શું છે ઉપર આવે છે બધા ખેંચે છે. પછી જુઓ અહીંયાથી આ બંને દૂર થઈ ગયા બરાબર. કયો છે અહીંયા ગાડી કોન્ટેક્ટમાં જુઓ શું છે કયો છે જર તમારો એક અનુરાગી હતો જર વિરાગી. આ તમારો જર વિરાગી ભાગ જે છે એ શું કરશે આ જે મેલ જે તમારો કાપડ પર લાગ્યો એને શું કરશે ખેંચશે. હવે આના વચ્ચે અને આ બે વચ્ચે છે જે તમે ધ્યાનથી જુઓ આ જે સપાટી જે છે અને આ તમારો જે મેલ હતો એ બંને વચ્ચે શું થશે અપાકર્ષણ થશે. એકબીજાથી છે શું થશે દૂર જાય છે. એક તરફ પેલો ખેંચે છે અને એક એની જગ્યાએ છે એટલે બંને વચ્ચે અપાકર્ષણ થયું. આ રીતે તમારી મિસેલની રચના થાય આ રીતે તમે દૂર કરશો. હવે તમે જે મિસેલ ભણ્યા એ જુઓ આપણે સમજાયેલું અહીંયા ગાડી તમે મિસેલની રચનામાં ભણ્યા હશો વચ્ચેનું તમારું કેન્દ્ર હોય ત્યાં તમારું ટેલી મેલ મિસેલ હોય બરાબર છે. અહીંયા ગાડી તમે જુઓ કે આયન તમારું છેડા પર હોય બરાબર છે જુઓ બરાબર. વચ્ચે આ કેવું છે સાબુનો અણુ જે છે આ તમારો જર અનુરાગી છેડો બધા બરાબર. સમજ પડી આકૃતિ સમજશો એ તમને બધું સમજાઈ જશે. અહીંયા આગળ બધું લખેલું જ છે બરાબર છે તમે જોઈ શકો છો. આ જ વસ્તુ તમારી થિયરીમાં લખેલી છે આ તમારા સમજવા માટે છે. જેટલું સમજશો એટલું તમને યાદ રહેશે બરાબર. આ આકૃતિ યાદ રાખવાની બે છેડા યાદ રાખવાના એક જર અનુરાગી આવે એક જર વિરાગી આવે. આ તમારો મેલ છે પછી મિસેલની રચના આવે તો અહીંયા આગળ તમે અહીંયા આગળ તેલી પદાર્થનું વચ્ચે એકઠું થાય બરાબર છે. અહીંયા આગળ સાબુનો અણુ આ રચના આ તમે રચના અહીંયા આગળ આપેલી બરાબર છે. આટલું સમજી લેશો એટલે તમને શું છે ઇઝી પડશે બરાબર છે. જેટલું તમે પ્રેક્ટિકલી સમજશો એટલું થિયરી લખવામાં ઇઝી પડશે બરાબર. ચાલો આગળ જઈએ. શું કીધું છે તમારો 50મો ક્વેશ્ચન જુઓ. તો શું કીધું છે અહીંયા આગળ તમે જુઓ કે તમારે શું કરવાનું છે પોષણના પહેલાં તો પ્રકાર જણાવવાના છે. પોષણના પ્રકાર જણાવીને કોનું એક્ઝામ્પલ આપવાનું છે અમીબામાં પોષણ સમજાવવાનું છે. તો જુઓ પોષણના કેવા પ્રકાર હોય બે સ્વયંપોષી અને વિષમપોષી બરાબર છે. તમારે આને લખવું હોય તો કેવી રીતે લખી શકો શું છે પોષણ એમ લખવાનું તમારે કે પોષણ બરાબર. પછી અહીંયા આગળ તમે એના બે પાર્ટ્સ પાડી શકો. પછી અહીંયા આગળ લખી શકો એક તમારું સ્વયંપોષી એટલે અહીંયા લખવાનું તમારું સ્વયંપોષી બરાબર છે. બીજું શું છે વિષમપોષી તો તમે લખી શકો વિષમપોષી બરાબર છે. આ રીતે તમે શું છે આ રીતે દર્શાવશો તો તમારે કેવું છે કે તમારો પેપર ચેક કરો એને થિયરી વાંચવી નહીં પડે અંદર શોધવું નહીં પડે કે કઈ જગ્યાએ લખ્યું છે. આ દેખાઈ જોઈએ કે પોષણ છે એના બે પ્રકાર છે લખેલું છે કમ્પ્લીટ છે ફટાફટ કેવું ટીક માટે છે માર્ક્સ આવી જશે. ચાલો આગળ જોઈએ શું કીધું છે અમીબામાં આપણે પોષણ સમજવાનું છે બરાબર છે. અમીબામાં પોષણ સમજીએ શું કીધું છે કે અમીબા અને પેરામિશિયમ કેવા છે એક કોષી જીવ છે બરાબર છે. આપણે ભણી ગયા છે બરાબર કે અમીબા અને પેરામિશિયમ કેવા છે એક કોષી અને કેવો હોય છે એક જ કોષ હોય બરાબર છે. એક જ કોષ દર્શાવે છે બરાબર. ચાલો એક લીધી તો લખી દીધી. હવે આગળ જુઓ શું કહે છે અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવધ શું કહેવામાં આવે છે ફૂટપાથ શું છે એની કૂદપાથની મદદથી ખોરાક કેવું છે ગ્રહણ કરે. હવે તમને સવાલ આવે કે સાહેબ કેવી રીતે આ કેવી રીતે સમજ પડી આ છે શું કહેવા શું માગે સમજીએ. પહેલાં આગળ વાંચીએ શું કહે છે આ પ્રવધ જે આવે છે ખોરાકના કણોને શું કરે ઘેરી લઈ અને તેની સાથે જોડાણ કેરીને શું બનાવે અન્નધાની બનાવે છે. કેવી રીતે જોઈએ આ શું છે તમારી અમીબાની રચના સમજી લો આ બરાબર છે. આ અમીબાની રચના છે અહીંયા બધા તમારા શું કીધું છે આ તમારું જોઈ શકો છો અહીંયા આગળ શું છે કોષ કેન્દ્ર છે તમારું બરાબર છે. હવે માની લો કે કોષ કેન્દ્ર છે અહીંયા ગાડી બરાબર છે. હવે શું છે કોઈ ખોરાકનો કણ અમીબાની નજીક આવે આ અમીબા છે. માની લો અહીંયા ગાડી કોઈ ખોરાકનો કણ નજીક આવ્યો આ શું છે ખોરાકનો કણ છે બરાબર છે. દેખાય છે જો બરાબર.
આ થઈ ગઈ અમીબાની રચના. અહીંયા છે આ ખોરાકનો કણ આવ્યો. હવે શું કરશે અમીબા? શું કરે છે? ખોટા પગનું નિર્માણ કરશે. બરાબર છે. શું કરશે? ખોટા પગનું નિર્માણ કરશે. હવે શું કરશે? એ ખોરાકની આજુબાજુ એમ રચના બનાવશે. હવે આ આખી અમીબાની રચના થઈ ગઈ. શું છે? ખોટા પગોનું નિર્માણ કર્યું. આ જે તમે જોઈ શકો છો આ બે શું છે? એના ખોટા પગો છે. બરાબર છે. હવે ખોટા પગોની રચના કરી. બરાબર. હવે શું થશે? ખોટા પગની રચના કરી. હવે જુઓ આપણે ફરી આખું તમને દોરીને સમજાવીએ. બરાબર. હવે ખોટા પગોની રચના થઈ. હવે શું કરશે? અમીબા શું કરશે? એક આખી રચના બનાવશે. જુઓ આ રીતની રચના હશે. બરાબર. અહીંયા આગળ એક તમારો આવી જશે. હવે શું થઈ? તમારે જે ખોટા પગોની રચના થઈ એ બંને શું થશે? જોડાઈ જશે. અને તમારો જે ખોરાકનો કણ જુઓ આ જે તમારો ખોરાકનો કણ હતો એ ખોરાકનો કણ છે શું થશે? અમીબાની અંદર આવી ગયો. બરાબર છે. આ તમારું કોષ કેન્દ્ર. આખી અમીબાની રચના. પહેલાં શું હતું? તમે જુઓ કોષ કેન્દ્ર હતું, ખોરાકનો કણ બંધ હતો. શું કર્યું? ખોટા પગો પહેલાં એ કર્યા, ખોટા પગો કર્યા, પછી અહીંયા કરી શું કર્યા? ખોટા પગો જોઈન થઈ ગયા અને અહીંયા કરી શું છે? ખોરાકનો કણ શું છે? અમીબાની અંદર આવી ગયો. બરાબર છે. એ રીતે અહીંયા કરી અમીબાની અંદર આવી ગયો. પછી શું થશે? એ ખોરાકનો કણ અમીબામાં જોડાઈ જશે. એટલે હવે શું છે? આખો અંદર આવી ગયો, એની અંદર આવી ગયો. બરાબર છે. એટલે આ રીતે અમીબા શું કરે છે? પોતાનું પોષણ મેળવે. ફરી પછી સમજી લો. બરાબર છે. આકૃતિમાં કમ્પ્લીટ સમજી લો. અમીબા હતી એની નજીક શું આવ્યો? ખોરાકનો કણ આવ્યો. ખોરાકનો કણ આવ્યો એટલે પોતે શું કરશે? વિસ્તૃત થશે. બરાબર છે. ખોટા પગોનું નિર્માણ કરશે. આ ખોટા પગોનું નિર્માણ થયું. હવે આ બંને શું થશે? જોઈન્ટ થઈ જશે. બરાબર છે. એ જોઈન્ટ થશે. પછી અહીંયા આગળથી જોઈન્ટ આજે ખોરાકનો કણ હતો શું છે? અમીબાની અંદર આવી જશે. બરાબર છે. અમીબાની અંદર આવ્યો. આ તમે જોઈ શકો છો તમારો ખોરાકનો કણ. અને આ શું છે? અન્નધાનીની રચના કરી. બરાબર છે. એ જે રચના છે આ રચના તમારી એ શું છે? અન્નધાનીની રચના કરી. અન્નધાનીની રચના કરે પછી શું છે? એ છે સંપૂર્ણપણે અમીબામાં આવી જશે. બરાબર છે. એટલે શું થશે? આ રીતે અમીબા શું છે? પોષણ મેળવે. એટલે અમીબા પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે એ વસ્તુ આપણે સમજાવી અને તમારા આકૃતિ દ્વારા સમજાવવી પડશે. બરાબર છે. આ રીતે તમારે આકૃતિ શું છે? સમજાવવાની છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. બરાબર છે. પછી શું છે? અન્નધ્વનિમાં શું થશે? કે આ જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. શું થશે? ખોરાકનો કણ તો અમીબામાં આવી ગયો. હવે અંદર આવીને શું થશે? એનું વિઘટન થશે. વિઘટન કયા? સરળ પદાર્થોમાં થઈ જશે અને હવે શું થશે? કોષ રસમાં શું છે? પ્રસરણ પામશે. આગળ જુઓ. પછી શું છે? કે વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. હવે શું છે? કે અપાચ્ય દ્રવ્યો પણ હશે. ખોરાક તો કણ તો લીધો પણ એ ખોરાક કણને લીધો એમાંથી કોષરસ બન્યો તો એવું તો હશે ને કે અમુક જે કેવો પદાર્થ હોય અપાચિત પદાર્થ હોય તો એ અપાચિત દ્રવ્ય શું થશે? કોષની સપાટી પર ગતિ કરશે. કોષની સપાટી પર ગતિ અને ત્યાંથી બહાર નીકળી જશે. બરાબર. ચાલો હવે જોઈએ કે પેરામિશિયમ. પેરામિશિયમ કોષનો છે નિશ્ચિત આકાર ધરાવતું એક કોષી જીવ છે. હવે શું છે કે પેરામિશિયમની વાત કરીએ તો પેરામિશિયમ શું છે? એ નિશ્ચિત આકાર ધરાવતું કેવું છે? એક કોષી સજીવ છે. બરાબર છે. તે શું કહે છે? એક વિશિષ્ટ સ્થાન દ્વારા તે ખોરાક ગ્રહણ કરે છે. એ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે? એક વિશિષ્ટ એના માટે સ્થાન આપેલું છે. શું કહે છે? કે કરી શકે પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. બરાબર. એમાં વિશિષ્ટ સ્થાન કયું છે? પક્ષમો. પેરામિશિયમની રચના જો પેરામિશિયમમાં પક્ષમો હોય એ પક્ષમોની શું છે? પક્ષમોની સાથે એ જે ખોરાક છે એના સ્થાન સુધી પહોંચી જાય છે પક્ષમોની મદદથી. આ જે પક્ષમો છે એ કોષની સંપૂર્ણ સપાટીને શું કરે છે? ઢાંકી દે છે. પેરામિશિયમની રચના જોજો પક્ષમો હોય છે એ પક્ષમો શું કહે છે? આખી જે રચના એને શું કરે છે? ઢાંકી દે છે. બરાબર છે. એટલે સમજ પડી. આકૃતિ દોરવાની, એને સમજાવવાની અને પછી આગળનું સમજી લેવાનું. બરાબર છે. સમજ પડી કે અમીબામાં પોષણ કઈ રીતે થાય? બરાબર. ઇઝી છે. જેટલું ઇઝી તમે સમજશો એટલું આવડી જશે. બરાબર છે. આપણે બધું જ સમજી અને વિચારીને લખી દેવાનું છે. ચાલો આગળ જોઈએ. 51મો ક્વેશ્ચન જુઓ. શું કીધું છે? નીચેની આકૃતિમાં ABCD ભાગો જણાવવાના છે. આ તમારો A, D, C અને B આ ભાગો દર્શાવવાના છે. એના માટે આપણે શું કર્યું? એની બાજુમાં જ તમારી ચોપડીમાં આપેલી આકૃતિ આપણે શું છે? દર્શાવી છે. બરાબર. ચાલો એને સુસંગત જોઈએ. સૌથી પહેલાં A. બરાબર છે. આપણે એને મોટી કરી દઈએ. શું છે? આકૃતિ આપી છે. પહેલાં શું કીધું? એ તમારું આ ભાગ છે. જુઓ એને શું કહેવામાં આવે છે? ચાલો આકૃતિમાં જુઓ શું કહેવામાં આવે એને? આપેલું જ છે આકૃતિમાં, બધું જ આપેલું છે. જુઓ ઓપ્શન નંબર A શું છે? આ જુઓ આ તમારું ટી રહ્યું. આ તમારો જે ભાગ છે આ એને શું કહેવામાં આવે? યકૃત કહેવામાં આવે. અહીંયા ગાડી જુઓ તમે ઇઝીલી જોઈ શકો છો. બરાબર છે.
આ તમારો ભાગ જે છે આને તમે શું કહેશો? યકૃત કહો છો, બરાબર છે. એટલે તમારો ઓપ્શન એ છે યકૃત. ઓપ્શન નંબર બી જુઓ, ઓપ્શન બીની રચના જુઓ, બરાબર. આ જુઓ, આ તમારી રચના છે, અહીંયા ગાડી જુઓ, બરાબર. આ બાજુ જુઓ તમારે આ રચનામાં, આ રચના તમને પૂછી છે ઓપ્શન બીમાં, બરાબર. આ શું થાય? જઠર થાય, બરાબર છે. આ જઠર એટલે તમારો બી ઓપ્શન, બીનો જવાબ શું આવશે? જઠર, બરાબર છે. ચાલો ઓપ્શન સી શું પૂછ્યું છે તમને? જો ઓપ્શન સીમાં અમને તમને અંદરનું પૂછ્યું છે. આ જે રચના છે બધી, આ તમારી રચના, એને શું કહીએ આપણે? નાનું આંતરડું કહીએ, બરાબર. એટલે ઓપ્શન તમારો સી જુઓ, નાનું આંતરડું, સાચું. ચાલો ચોથો ઓપ્શન નંબર શું કીધું છે? ડી. આ જે તમારો ડી ઓપ્શન કીધો છે શું છે તમારું? મળદ્વાર છે, બરાબર છે. એટલે તમારો ઓપ્શન ડી જવાબ મળદ્વાર સાચું, બરાબર છે. 4 પૂછેલા, તમે 4 લખી દીધા. પણ ચાલો માની લો કે આ આકૃતિ નહીં પૂછાતી, એની જગ્યાએ બીજું પૂછાય તો શું કરશો? બરાબર, કોઈ બી આકૃતિ તમને પૂછાઈ શકે છે, બરાબર છે. એટલે તમારે બધી આકૃતિઓ તૈયાર કરવાની. મનુષ્યનું શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, બરાબર છે, બધું જ પૂછાશે. આપણે આકૃતિ સમજી લઈએ પહેલાં આખી શું છે. આ મનુષ્યનું પાચન તંત્ર છે, બરાબર છે. જુઓ અહીંયા ગાડી આ નળી છે, આ નળી જે છે નળી જેવી રચના, એને શું કહેવામાં આવે છે? અન્નનળી કહેવાય. પછી આવો અન્નનળીથી નીચે આવો, આ જે ભાગ છે, બરાબર, શું કહેવાય? જઠર, બરાબર છે. જઠરમાંથી ખોરાક જશે, અહીંયા ગાડી આવો, આ જે આંતરડું છે નાના નાના જુઓ, આ શું છે તમારું? નાનું આંતરડું છે, રચના જુઓ, બરાબર. અહીંયા ગાડી આ મોટી રચના જુઓ, આ શું થશે તમારું? મોટું આંતરડું થશે, કોલન થશે, બરાબર. અહીંયા ગાડીથી નીચેનો ભાગ, આ શું થશે તમારો? મળદ્વાર થશે. ચાલો આટલું સમજા, આ બાજુનું સમજો. શું છે? આ જે રચના છે એ શું છે તમારું? યકૃત. આ જે રચના છે એ શું છે તમારું? યકૃતવાળો ભાગ છે, આ રહ્યો, બરાબર છે, એ યકૃત છે, બરાબર. હવે એની ઉપર આ જે રચના જે છે એ શું છે તમારી? ઉરોદર પટલ, બરાબર છે. ઉરોદર પટલ, હવે ધ્યાન રાખો, ઉરોદર પટલ પાચન તંત્રમાં તો દોરી છે, પણ ભાગ શેનો છે? શ્વસન તંત્રનો. MCQ પૂછાય તો ઉરોદર પટલ શેનો ભાગ છે? બરાબર છે, ખાલી જગ્યા છે, સોરી તમારી. ઉરોદર પટલ ખાલી જગ્યા ભાગ છે. પછી ત્યાં પાચન શ્વસન આપેલું, પાચન ટીક નહીં કરવાનું, પાચનમાં દર્શાવવાનું ભલે, પણ એ ભાગ શેનો છે? શ્વસન તંત્રનો, બરાબર. એ બનેલા આપણે એ યાદ રાખવાનું, બરાબર. હવે અંદરની આ જે રચના છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? પિત્તાશય, બરાબર છે. શું છે? પિત્તરસનો સંગ્રહ કરે, બરાબર. એ જ પિત્તાશયની આગળની રચના જુઓ, અહીંયા ગાડી આ જે રચના છે પિત્ત નલિકા, અહીંયાથી તમારી એક નળી જેવી રચના આવશે એમ, એ શું છે? પિત્ત નલિકા છે. યકૃત આપણે જોયું લીધું, બરાબર. હવે જુઓ આ તમારું જઠર છે, મોટું આંતરડું. જઠર અને મોટા આંતરડાની વચ્ચે એક જે રચના જે છે, આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? સ્વાદુપિંડ. સમજ પડી? બરાબર છે. આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? સ્વાદુપિંડ, બરાબર છે. આ રીતે આખી આકૃતિ આપણે સમજવાની છે. ચોપડીમાં આપી જ છે. શું કરવાનું? જાતે દોરવાની ટ્રાય કરવાની, બધા નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની, આપણે ઇઝીલી સમજ પડી જશે, બરાબર છે. આ રીતે તૈયારી કરતું રહેવાનું. ચાલો શું કહે છે બીજું ઓપ્શનમાં? શું કીધું છે કે મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન આપણે સમજાવવાનું છે, બરાબર. ચાલો જઠરમાં ખોરાકનું પાચન, જઠરની દિવાલમાં જઠર ગ્રંથિ આવેલી હોય, બરાબર. એ શેનો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડ. ભાઈના આગળ આપણે પીએચના માપક્રમમાં, પીએચના માપન ક્રમમાં, બરાબર, એમાં જે ખોરાકમાં આવેલું કે મનુષ્યના જે ખોરાકનું જે છે એમાં પાચન તંત્રનું વિશે, પાચન તંત્રમાં પીએચનું મહત્વ, એમાં બી આવ્યું હતું કે હાઇડ્રોક્લોરિક એસિડ આવે જઠરમાં, બરાબર છે. એ જ અહીંયા કંઈ દર્શાવ્યું છે. શું છે? પ્રોટીન જે છે શું કરે છે? પાચક ઉત્સેચકો પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શું કરે છે? આ જે પ્રોટીન પાચક જે છે, ઉત્સેચકો કયા કયા છે? જુઓ, પેપ્સિન અને શ્લેષ્મ, એને શું કરે છે? એનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણ જે બને એને શું કહેવામાં આવે છે? જઠર રસ, બરાબર. આ શું કરશે? જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને શું કરે છે? જઠર સાથે મિક્સર કરે છે. શું કરે છે? જઠરની દિવાલ એ શું કરશે? આ જઠર રસ સાથે સાથે જે આપણો ખોરાક જાય છે એને શું કરશે? મિશ્રણ કરશે, બરાબર. હવે જે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે, એસિડિક માધ્યમ છે તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં શું કરે છે? મદદ કરે છે. હવે તમારો હાઇડ્રોક્લોરિક એસિડ છે, એસિડ છે એટલે તમારો કયો માધ્યમ થશે? એસિડિક માધ્યમ થશે. આ એસિડિક માધ્યમ શું કરે છે? પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં શું કરે છે? મદદ કરે છે. ચાલો સામાન્ય રીતે શ્લેષ્મ બીજો ઉત્સેચક છે તમારો. શ્લેષ્મ શું કરે છે? જઠરના આંતરિક અસ્તરને જે શું કરે છે? એસિડ તથા પેપ્સિનની અસર સામે શું કરે છે? રક્ષણ આપે છે, બરાબર છે. શું છે?
અહીંયા તમે સમજી લેજો કે જથ્થાનું જે આંતરિક સ્તર છે એને શું છે એસિડથી થોડું રક્ષણ આપવા માટે જોઈએ. તો એ રક્ષણ માટે જે આવરણ જે છે એ શેનું હોય છે તમારો શ્લેષ્મ ઉત્સેચક, બરાબર છે, રક્ષણ આપે છે. આગળ જુઓ શું કહે છે કે જઠરમાંથી ખોરાકને નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે, બરાબર છે. સમજો આ વસ્તુ શું કહે છે કે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જઈ પ્રવેશ પામે, બરાબર. એને માટે કેવી રચના છે, બરાબર છે, નિજઠર, એને શું કહેવામાં આવે છે, ધ્યાન રાખો, નિજઠર બાળપણ કહેવામાં આવે છે. આના દ્વારા શું છે મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા શું છે એનું નિયંત્રણ થાય છે. આ રીતે તમારે શું છે મનુષ્યમાં ખોરાકનું પાચન તંત્ર કેવી રીતે થાય સમજી ગયા, બરાબર છે. આ રીતે તમારે બધું સમજવાનું છે, બરાબર છે. આપણે આગળ જઈશું. તમારા મનુષ્યનું પાચન તંત્ર આખું સમજવાનું છે, તમને કોઈ પણ વસ્તુ પૂછી શકે છે, બરાબર છે. ચાલો હવે આવે છે તમારી માયોપિયા, બરાબર. માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું શું કરવાનું છે આપણે નિવારણ કરવાનું છે. ચાલો લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયા થવાના કારણો. હવે તમારે માયોપિયા થાય છે, બરાબર છે, તો કયા કારણને લીધે થાય છે તો જુઓ. પહેલું કે આંખના લેન્સની વક્રતા વધારે હોવી, બરાબર છે. આંખનો લેન્સ છે એની શું છે વક્રતા વધી જાય, અથવા તો તમારી શું છે કેન્દ્ર લંબાઈ ઘટી જાય, બરાબર છે. અથવા તો શું થાય આંખનો ડોરો લાંબો થવો, એટલે કે શું થાય નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર શું થઈ જાય વધી જાય. તમારા આંખનો લેન્સ છે અને નેત્રપટલ છે એ બંને વચ્ચે શું છે અંતર વધી જાય, બરાબર છે. એના લીધે શું થાય માયોપિયા થાય. તો આ કારણને લીધે દૂરની વસ્તુમાંથી અનંત અંતર, મતલબ કે દૂરની વસ્તુ જે છે અનંત અંતરે જે છે એના આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા શું છે નથી. દૂરથી કોઈ વસ્તુના કિરણો આવે છે એ આંખ પર શું થાય છે નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, તો પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય. શું છે તમે પેલી રચના જોયો માયોપિયાની તમે આકૃતિ દોરી જશે, શું થાય છે આ તમારી કેકી છે, બરાબર છે. એ શું છે પહેલાં આંખની પહેલાં જ અહીંયા ગાડી કેન્દ્રિત થાય, એટલે અહીંયા ગાડી કેન્દ્રિત થઈ જાય. તમારી આંખ છે શું છે અહીંયા સુધી પહોંચતા જ નથી, બરાબર છે. તો એનું જે છે પ્રતિબિંબ શું થશે નેત્રપટલ પર રચાતું નથી. હવે એ આગળ જ કેન્દ્રિત થઈ જાય છે, પ્રતિબિંબ અહીંયા રચાય છે, બરાબર છે. જે જગ્યાએ રચાવવું જોઈએ એ જગ્યાએ તો રચાતું નથી, એની આગળ રચાય છે, એટલે શું છે નેત્રપટલ પર રચાતું નથી, બરાબર છે. હવે આ તો થઈ ગઈ તમારી ખામી. તો ખામીને આપણે શું લાવશું નિવારણ લાવશું, બરાબર છે. તો નિવારણ લાવવા માટે શું છે જુઓ કે લઘુ દ્રષ્ટિની ખામીવાળા આંખનું નિવારણ કરવા વ્યક્તિએ શું કરવાનું યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવર, યોગ્ય કેન્દ્ર લંબાઈ આપવાની અથવા તો યોગ્ય પાવરવાળા શું કરવાનું અંતઃગોળ લેન્સ, બરાબર છે. કયા ચશ્મા પહેરવાના છે અંતઃગોળ લેન્સવાળા, MCQમાં પૂછાઈ શકે, બરાબર છે. ચાલો જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય તો અનંત અંતરથી આવતા સમાન કિરણો જે છે જુઓ સમાંતર કિરણો છે એ લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. શું કહે છે કે જુઓ કે જ્યારે આંખ દૂરની વસ્તુ જે છે એ આંખ જોઈ શકતી ન હોય તો શું છે અનંત અંતર આવતી જે સમાંતર કિરણો છે એ સમાંતર કિરણો શું થશે વક્રીભૂત થયા બાદ ક્યાં જશે આંખના દૂરબિંદુ તરફ જતા હોય એવું શું થશે એવો આભાસ થશે કે બાજુ હોય તેવું લાગે છે, બરાબર છે. આગળ વધીએ શું કહે છે આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના જે સમાંતર કિરણો જે છે એ અંતઃગોળ લેન્સ દ્વારા શું થશે નેત્રપટલ પર શું કરી શકાય કેન્દ્રિત કરી શકાય. હવે શું પહેલાં શું થતું હતું કે દૂરબિંદુથી શું છે દૂર હોય એવું લાગતું હતું, બરાબર છે. હવે શું કર્યું આપણે એની ખામીને નિવારવા માટે કયો લેન્સ વાપરો અંતઃગોળ, બરાબર. અંતઃગોળ લેન્સ વાપરો તો અંતઃગોળ લેન્સની મદદથી શું થશે કે જે દૂરના કિરણો આવતા હતા હવે શું થશે નેત્રપટલ પર કેન્દ્રિત થશે, નેત્રપટલ પર કેન્દ્રિત થશે એટલે આપણને શું છે કમ્પ્લીટ દેખાશે. એના માટે આપણે કયો લેન્સ વાપરો અંતઃગોળ લેન્સ, બરાબર છે. અહીં લેન્સની જરૂર કેન્દ્ર લંબાઈ એ આંખની દૂરબિંદુ જેટલી હોય છે. હવે અહીંયા આગળ ક્વેશ્ચન કીધો છે, ક્વેશ્ચનમાં પૂછાય કે બરાબર છે કે આ જે લેન્સ વાપરો લઘુ દ્રષ્ટિની ખામી માટે એના માટે જે લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ કોના જેટલી હોય છે તો શું હોય છે આંખની દૂરબિંદુ જેટલી હોય છે, બરાબર છે. ચાલો સમજ પડી, બરાબર છે. આ રીતે સમજવાનું છે, બરાબર. ચાલો આગળ જોઈએ. આગળ શું કીધું છે તમે જુઓ. છેલ્લો સવાલ છે તમારો 53મો. શું કહે છે હવે શું કરવાનું છે તમારે ઘરેલું વિદ્યુત પરિપથ તમારા ઘરમાં જ્યારે બી તમે નવું ઘર બનાવો પછી વાયરિંગ કરાવો, બરાબર છે. વાયરિંગ કરાવો તો તમને ખબર હોય છે કે એમાં કયા વાયર છે. અર્થિંગ વાયર આવે, તમારો કઈ જે લાઈવ વાયર છે જેમાંથી તમારો કરંટ પાસ થાય છે એ, તમારો ન્યુટ્રલ વાયર કયો છે, બરાબર છે. એ બધું તમને ખબર હોય છે. તો એની જ આ રચના તમારે પહેલાં શું કરવાની છે દોરવાની છે. જુઓ અર્થિંગ વાયર કયા કલરનો છે લીલા કલરનો આપેલો છે. અહીંથી તમે જુઓ પહેલાં આકૃતિ સમજાવી લે. ચાલો જુઓ અર્થિંગ વાયર આ તમારો અર્થિંગ વાયર છે, બરાબર છે. લીલા કલરનો જુઓ અર્થિંગ વાયર આ જે રચના છે એની સાથે અર્થિંગ વાયર જોડાયો. પછી શું કર્યું અહીંયાથી તમારો આ લાઈવ વાયર છે લાલ કલરનો જુઓ
આ તમારો લાઈવ વાયર છે, બરાબર છે. આ તમારું શું છે, વિદ્યુત મીટર જે છે, બરાબર છે. આ વિદ્યુત બોર્ડનો શું છે, ફ્યુઝ છે. ધ્યાન રાખો, ફ્યુઝ પછી વિદ્યુત મીટર શું છે, અર્થિંગ વાયર તમારો સીધો પરિપથમાં જોડી દીધો. હવે તમારો ફ્યુઝ છે તો પહેલાં તમારો લાઈવ વાયર છે. આ લાઈવ વાયર શું છે, વિદ્યુત બોર્ડના ફ્યુઝમાં જશે. ફ્યુઝમાં તેને ક્યાં કનેક્ટ કર્યો છે, વિદ્યુત મીટરમાં. વિદ્યુત મીટર પછી આવ્યો શું આવ્યું, તમારી મેઇન સ્વિચ અને દરેક પરિપથમાં ફ્યુઝ ધરાવતું વિતરણ બોક્સ. તમારું સ્વિચ આવે, તમારું સ્વિચ બોર્ડ આવે, બરાબર છે. એ રીતે અહીંયા ગાડી દર્શાવ્યું છે. અહીંથી વાયર આવ્યો પછી એ ત્યાં જશે, ફરી પાછો અહીંયા ગાડી આ જગ્યાએ જોડવામાં આવશે. કયો વાયર છે, લાલ કલરનો વાયર. કયો વાયર છે, તમારો લાઈવ વાયર. હવે આવો ન્યુટ્રલ વાયર. ન્યુટ્રલ વાયર જોયો, ન્યુટ્રલ વાયર અહીંયા આગળ તમે કાળા કલરનો જોઈ છો, બરાબર છે. ફ્યુઝની બોર્ડની રચના પછી વિદ્યુત મીટરમાં કનેક્ટ કર્યો, ત્યાંથી જશે તમારા પરિપથમાં. આ જે પોઈન્ટ છે એને સારા જોડી દો ન્યુટ્રલ વાયર વડે, બરાબર છે. તમે રચના જુઓ, બરાબર છે. અંદરની સાઈડ તમે રચના જોજો, બરાબર. આ રીતની રચના આવશે. તમે તમારું બોર્ડ જોશો, તમારા ઘરે બધા સ્વિચ બોર્ડ લાગેલા છે. સ્વિચ બોર્ડની અંદર તમે જોશો, તમે તો સ્વિચ પાડી દો છો, તો સ્વિચ પાડીને પંખો ચાલુ, પણ કેવી રીતે ચાલુ થાય છે, કયા કયા વાયર કઈ જગ્યાએ કનેક્ટ કર્યા જોયો. ત્યાં કઈ 3 રચના આવી, 1 2 3. આ એક તમારો અર્થિંગ વાયર, એક તમારો ન્યુટ્રલ વાયર અને એક તમારો લાઈવ વાયર, બરાબર છે. 3 વાયર આવ્યા. કલર કોડ યાદ રાખી લો. અર્થિંગ વાયર માટે લીલો છે, લાઈવ વાયર માટે તમારો લાલ છે, પછી ન્યુટ્રલ વાયર કયા કલરથી કર્યો છે, બ્લેક કલરથી કર્યો છે, બરાબર છે. આ પરિપથ તમારે સમજી લેવાનો છે. અહીંયા ખાલી વોલ્ટેજ ખાસ ધ્યાન રાખવા, કેટલા છે, 220 વોલ્ટ, બરાબર છે. ચાલો આગળ વધીએ. શું કહેવામાં આવે છે એ આપણે સમજીએ. આકૃતિ દોરી હતી, આકૃતિ સારી દોરશો એને કમ્પ્લીટ બોક્સમાં દોરી દેવાની. નામ નિર્દેશન કમ્પ્લીટ કરી દેવાનું, એટલે એના માર્ક્સ કપાવવા જોઈએ નહીં. ચાલો શું કહે છે કે આપણને આપણા ઘરોમાં વિદ્યુત પાવર પુરવઠો, બરાબર, મેઇન સપ્લાય અથવા તો મેઇન દ્વારા મળે છે. તે ઓવરહેડ વિદ્યુતના થાંભલા અથવા તો ભૂમિગત કેબલો દ્વારા આપણા સુધી પહોંચે. હવે આપણા ઘરો સુધી પાવર કઈ રીતે પહોંચે, તો થાંભલા હોય, થાંભલાથી વાયર આવે, એ વાયર આપણે કનેક્ટ કરીએ આપણા બોર્ડ સાથે. બહાર આપણું મીટર બોર્ડ આવે, વિદ્યુતનું મીટર બોર્ડ, બરાબર, જેમાં પાવર આપણા ફરતા હોય ને એના પર કેટલા પાવર થાય છે, કેટલું વિદ્યુત આપણું કેટલું ઇલેક્ટ્રિસિટીનું બિલ કેટલું આવે છે, એ કેટલું ફરે છે આપણું મીટર, એના પર ધ્યાન આપે, એના પર ધ્યાન રાખે, બરાબર છે. તો આપણા ઘરોમાં વિદ્યુત પ્રવાહ ક્યાંથી આવશે, મેઇન સપ્લાયથી. આપણે વિદ્યુતના થાંભલા હોય, પછી અમુક જગ્યાએ અમુક કન્ટ્રી હોય જ્યાં થાંભલાની રચના નથી હોતી, ક્યાં હોય છે, અંડરગ્રાઉન્ડ કેબલ હોય, બરાબર છે. ઘણી એવી કન્ટ્રી છે જ્યાં શું છે, અંડરગ્રાઉન્ડ કેબલિંગ હોય, તો અંડરગ્રાઉન્ડ કેબલ સુધી આપણા ઘર સુધી પહોંચે છે, બરાબર. શું કહે છે, આ સપ્લાય લાઈવ પોઝિટિવ વાયર, લાલ અવાહક આવરણ, બરાબર છે. ન્યુટ્રલ એટલે તમારું નેગેટિવ, કાળો અવાહક વાયર, અર્થિંગ વાયર કેવો છે, લીલો અવાહક વાયર, બરાબર છે. હવે તમારે સમજવાનું છે કે આ તો આપણે કરંટ દ્વારા સમજી લીધું, પણ શું છે, એક પ્રકારનો વાયર જ છે. એ વાયર પર શું છે, આવરણ કરેલું છે, જેનાથી આપણને શું છે, આપણે પકડીએ તો આપણને કરંટ નહીં લાગે. એ કેવું છે, અવાહક છે, બરાબર છે. એ અવાહક આવરણ છે એટલે આપણને કરંટ લાગે નહીં, બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે તમારો કયો વાયર છે, પોઝિટિવ વાયર છે, એટલે કે જેમાંથી તમારો સપ્લાય મેઇન છે એ તમારો પાસ થવાનો છે. તો એનો કલર કયો છે, લાલ કલરનો, બરાબર, લાલ કલરનું આવરણ ચડાવેલું છે. ન્યુટ્રલ વાયર જુઓ, તમારું ન્યુટ્રલ વાયર છે, ન્યુટ્રલ વાયર પર કયું છે, કાળું અવાહક આવરણ ચડાવેલું છે. પછી જુઓ અર્થિંગ વાયર, અર્થિંગ વાયર તમારો લીલા કલરનું આવરણ છે, લીલા કલરનું આવરણ ચડાવેલું છે. એ જ વસ્તુ તમારે અહીંયા ગાડી લખવાની છે, આકૃતિમાં આપણે સમજાવી હતી. હવે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોવો જોઈએ, 220 વોલ્ટ. સમજો તમારો વચ્ચે આ જુઓ આકૃતિ જુઓ, આ રહ્યો તમારો લાલ કલરનો જે છે એ તમારો લાઈવ વાયર થયો, બ્લેક કલરનો આવરણ વાયર છે તમારો ન્યુટ્રલ વાયર. આ બંને વચ્ચેનો જે તફાવત છે વિદ્યુત સ્થિતિમાનનો કેટલો છે, 220 વોલ્ટ, બરાબર છે. 220 વોલ્ટ હોવો જોઈએ. પછી શું કીધું છે, આગળ જુઓ કે ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાં પસાર થાય અને વિદ્યુત મીટરમાં દાખલ થાય છે, બરાબર છે. આકૃતિમાં સમજા. સૌથી પહેલાં શું થશે, અહીંથી તમારી ફ્યુઝની રચનામાં જશે, આ ફ્યુઝમાં જશે, ત્યાર પછી શું છે, વિદ્યુત મીટરમાં જશે, બરાબર છે. ચાલો આગળ સમજીએ શું કહે છે. આગળ જુઓ, તમને મેઇન સ્વિચમાંથી પસાર થતી ઘરના લાઇનના વાયર સાથે જોડવામાં આવે છે, બરાબર. હવે મેઇન લાઇનના વાયર આવે એને શું કરો, ઘરમાં તો અલગથી વાયરિંગ કર્યું હોય તો એ ઘરના જે વાયરના લાઇન હોય એની સાથે શું કરવામાં આવે, જોઈન્ટ કરવામાં આવે. આ વાયરો ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. પછી શું કરે કે સ્વિચનું બોર્ડ આવે, એ બોર્ડમાં અલગ અલગ પંખાની લાઈન હોય, લાઇટની લાઈન હોય, બધી જગ્યાએ અલગ અલગ આવે. એ જગ્યાએ શું છે, બધાના અલગ અલગ પરિપથોમાં વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. જુઓ, ઘણીવાર ઘરોમાં 2 અલગ પરિપથ હોય, માની લો કે 2 અલગ પરિપથ છે, તો શું થશે, એક 15 એમ્પિયર છે, બરાબર છે, એનું રેટિંગ છે. એ પરિપથ કે જે વધુ પાવર રેટિંગ ધરાવતા
વિદ્યુત ઉપકરણો જેવા કે ગીઝર છે, એર કુલર છે, એના માટે વાપરવામાં આવે છે. 15 એમ્પિયર. હવે ધ્યાન રાખો, તમે જ્યારે પણ તમારા ઘરમાં વાયરિંગ કરાવો તો અમુક વખતે તમને કહેવામાં આવે કે આ ઉપકરણ તો વધારે વીજળી બિલની જરૂર છે, વધારે મોટી વિદ્યુત ઉર્જાની જરૂર છે. તમારું ગીઝર છે, તમારું જે છે એર કુલર છે, તેના માટે તમે અલગથી તમારી વાયરની પરિપથ હોય એની રેટિંગ જુઓ. વિદ્યુત પ્રવાહની રેટિંગ કેટલી છે? 15 એમ્પિયર. બરાબર. હવે બીજો જુઓ, બીજો શું છે? તમારો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. તો એની રેટિંગ ધરાવતો પરિપથ હોય તેના માટે તમે તમારા પંખો છે, રેડિયો, તો બંને માટે તમારે શું છે? અલગથી વાયરિંગ કરવું પડે. એકમાં તમારે 15 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ જાય એવી રચના કરવી પડે, અને બીજું જે છે એ તમારે 5 એમ્પિયર જેટલો પ્રવાહ જાય એ રીતે અલગથી વાયરિંગ કરવું પડે. એ તમે જ્યારે તમારા ઘરમાં વાયરિંગ કરાવો ત્યારે તમને કહેવામાં આવે કે ગીઝરની અને એર કુલરની લાઈન હોય એમાં અલગથી વાયરિંગ કરેલું હોય, ભાઈ પંખો અને રેડિયો હોય તેમાં કેવું હોય? અલગથી વાયરિંગ કર્યું હોય. બરાબર છે. એના પ્રવાહ તમે જોઈ લો. પછી જુઓ કે અર્થિંગ વાયર માટે મોટે ભાગે ઘરની નજીક ઊંડે જમીનમાં ધાતુની પ્લેટ સાથે શું કરવામાં છે? સ્થાનિક અર્થિંગ કરવામાં આવે. હવે તમે ઘરે જ્યારે વાયરિંગ થતું હોય ત્યારે જોયું હોય તો અર્થિંગ કરવા માટે શું કરશે? તમારા ઘરની બહાર એક ખાડો ખોડે, એમાં એક ધાતુની પ્લેટ હોય. બરાબર છે. એ ધાતુની પ્લેટ સાથે શું કરે છે? જમીનમાં અર્થિંગ વાયરને એ કરી દે છે. બરાબર છે. એ રીતે તમારે શું કરવામાં આવે છે? સ્થાનિક અર્થિંગ કરવામાં આવે છે. ચાલો, શું કહે છે પછી જુઓ કે ઘરની અલગ અલગ પરિપથમાં અલગ ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયરો વચ્ચે જોડવામાં આવે છે. હવે આપણે સમજાવ્યું, આગળ જોયું કે તમારો 2 પરિપથ, તમારા 3 વાયર હતા. એક અર્થિંગ વાયર, એ અર્થિંગ વાયર તો આપણે ડાયરેક્ટ જમીનમાં બધે કનેક્ટ કરીને જમીનમાં લીધો. બીજા 2 છે તમારા કયા વેચ્યા? લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર. બરાબર. એ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર સાથે તમારા અલગ અલગ પરિપથમાં શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. બરાબર. દરેક ઉપકરણના સાધનને અલગ ઓન ઓફ સ્વિચ હોય છે. બરાબર. તમે જોજો, તમારું સ્વિચ બોર્ડ હોય તો તમે જોઈ શકો છો સ્વિચ આવે, ઓન ઓફની સ્વિચ આવે. બરાબર. એ રીતે આપણે જોડી દઈએ છીએ. શું કહે છે કે જેથી પરિપથ કાં તો પૂર્ણ કરી શકાય અથવા પરિપથમાંનો વિદ્યુત પ્રવાહ બંધ પણ કરી શકાય. તમે પંખાની સ્વિચ પાડો, ઓન કરો તો કેવું? પંખો ચાલુ થઈ જાય. ઓફ કરો તો કેવું થઈ જાય? બંધ થઈ જાય. એટલે શું થઈ જાય? જ્યારે તમે પંખાની સ્વિચ બંધ કરો છો ત્યારે શું છે? પરિપથ કેવો થઈ જાય? તમારો બંધ થઈ જાય. વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય. વિદ્યુત પ્રવાહ બંધ થાય એટલે તમારો પંખો બંધ થઈ જાય. ચાલો, દરેક ઉપકરણોને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર છે. પીડીનો મિનિંગ શું છે? પોટેન્શિયલ ડિફરન્સ. દરેક ઉપકરણોને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એટલા માટે તમને એકબીજા સાથે શું કરવામાં આવે છે? સમાંતર જોડાણમાં વિદ્યુત સપ્લાય સાથે જોડવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન લાવવો હોય તો એકબીજાને શું કહેવાય છે? સમાંતર રાખવામાં આવે છે. સમાંતર જોડાણમાં વિદ્યુત સપ્લાય શું છે? સાથે જોડવામાં આવે છે. બરાબર છે. એટલે સમાંતર જોડાણ સાથે જોડી દેવાનું. બરાબર છે. આ તમારા ઘરનું વાયરિંગ કરેલું જ હશે. ટાઈમ મળે તો શું છે? થોડું જોવાનું, જે જશે ખુલે થઈ જશે. ચાલુમાં કંઈ કરવાનું નહીં. બરાબર છે. જ્યારે તમારી મેઇન સ્વિચ ઘરની હોય એ બંધ હોય અને જ્યારે તમારા જે રિપેરિંગ કરવા આવે એ રિપેર કરતા હોય તો તમે અંદરની રચના જોવાની, કયા ન્યુટ્રલ વાયર લગાવેલો છે, લાઈવ વાયર છે, તમારો અર્થિંગ વાયર ક્યાં છે, કેવી રીતે કનેક્શન આપ્યું છે, બધું જોવાનું તો તમને સમજ પડે, એડિશનલ નોલેજ મળે. બરાબર છે. આ તમારે લખવાનું જ છે. બરાબર છે. આ તમારું થઈ ગયું. બરાબર. હવે આગળ વધીએ. 54નો ક્વેશ્ચન છે. બરાબર. પેલો તમારો એનો ક્વેશ્ચન હતો. હવે આગળ વધીએ. શું કહે છે? જુઓ 54મું, ઓઝોન સ્તર વિઘટન કઈ રીતે પામે છે? ઓઝોનનું સ્તર કેવી રીતે વિઘટન પામે? સૌથી મોટો ક્વેશ્ચન. બરાબર છે. અત્યારે તમારો ઓઝોનમાં કહેવાય ને પેલું કે ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે. શેના લીધે પડી રહ્યા છે? એ બધું આપણે જે કરીએ એનું જ પરિણામ છે ભાઈ. શું છે? 4 સ્ટુડન્ટ આ બાદ ધ્યાન આપજો. શું કહે છે? ઓઝોન સ્તર વાતાવરણમાં ઝડપથી શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. CFC. શું છે? CFC ફૂલ ફોર્મ ક્લોરોફ્લોરોકાર્બન લખેલું છે અહીંયા. જુઓ, ક્લોરોફ્લોરોકાર્બન્સ જેવા માનવ સંશ્લેષિત રસાયણો તેના મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. બરાબર છે. આ CFCના લીધે તમારું શું છે? ઓઝોન સ્તર છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર છે. ક્યાં ક્યાંનો ઉપયોગ થાય છે? રેફ્રિજરેટર તેમજ અગ્નિશામક માટે થાય છે. બરાબર છે. CFCનો ક્લોરીન વાયુ શું છે? ક્લોરીન પરમાણુની ઓઝોન સાથેની ઓક્સિજનના એક પછી એક પરમાણુ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. કહેવા શું માંગે છે કે CFC છે તમારો ક્લોરોફ્લોરોકાર્બન, રેફ્રિજરેટર જે છે જ્યાં વસ્તુ ઠંડી કરવાની હોય ને ત્યાં એનો ઉપયોગ થાય ક્લોરોફ્લોરોકાર્બનનો. તમારું રેફ્રિજરેશન છે, પછી તમારું AC છે, એ બધા જે પરિપથો છે, એ જે ઉપકરણો છે, એ ઉપકરણો જે પરિપથ હોય એના માટે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ ક્યાં આવે? વાતાવરણમાં. એ વાતાવરણમાં CFCમાં રહેલો ક્લોરીન વાયુ જે છે એ શું કરે છે? ઓઝોનમાં જે O3 અણુ, ઓઝોન એટલે તમારો O3, બરાબર છે, એ O3માં જે ઓક્સિજન હોય એને શું કરે છે? એ જે અણુઓને શું કરે છે? દૂર કરે. હવે તમારો અણુ દૂર થયો એટલે ધીરે ધીરે દૂર થાય તો શું થાય? એનું જે ઓઝોનનું સ્તર છે એમાં ગાબડું પડે, ઘટાડો થાય. બરાબર. એ જ વસ્તુ છે. આ વિખંડન ક્રિયામાં ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના ઘણા અણુઓનું ક્રમશઃ કેવું કરે છે? વિખંડન કરે છે. એક જ ક્લોરીન અણુ ઘણા બધા ઓક્સિજનનું અણુઓનું શું કરે છે? વિખંડન કરે છે, છૂટા પાડી દે છે. બરાબર છે. હવે શું કહે છે? આ
બીજું જુઓ કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારે વિચારજો. એની અંદર જ બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, એકનો જવાબ આપ્યો. હવે બીમાં જુઓ, બીમાં બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે તમારા કચરાના નિકાલની સમસ્યાને શું કરવાની છે? ઓછી કરવાની છે. તો કયા કયા આપણે ઉપકરણો વાપરીશું, ઉપાયો વાપરીશું, બરાબર છે. તો પહેલું જુઓ શું કહે છે કે પેકિંગને તારી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા આપણે જઈએ તો શું કરીએ? પહેલાં પહેલું પ્લાસ્ટિકની કોથળી આપો, પ્લાસ્ટિકની થેલી. પ્લાસ્ટિક લઈએ, સામાન ભેગો કરીએ, ઘેર આવીએ, સામાન કાઢીએ, પ્લાસ્ટિકની કોથળી ક્યાં કરીએ? ફેંકી દઈએ. ફેંકી દઈએ એટલે શું થયું? પ્રદૂષણ થયું. આપણે શું કરવાનું છે? કચરાનો નિકાલ કરવાનો છે. નિકાલ કરવા માટે શું કરીશું? હવે ઘેરથી થેલી લઈને જવાની, એમાં જ શું કરવાનું? ફળ અને શાકભાજી લાવવાના. બરાબર, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે. આગળ જુઓ, રેઝર, પેન વગેરે જેવી વસ્તુઓ વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી. બરાબર, રેઝર આવે, બરાબર છે, રેઝર લઈએ તેનું આગળનું બ્લેડ આવે. બરાબર, તમે શું કરો છો? રેઝર ફેંકવા નહીં, તમે એનાથી બદલીને વાપરી શકો. પેન આવે, ખબર? રિફિલિંગવાળી પેન આવે. શું કરવાનું? પેન આવે, બરાબર છે, અંદરથી પાછળથી ખોલી અંદરની રિફિલ તમે કાઢી લો. એ જ રિફિલ તમારે માર્કેટમાં મળતી હોય, બસ એ રિફિલ લાવો, ફરી પાછી રિફિલ કરો. પેનનો ઉપયોગ એક જ પેન જાય, તમારે ખાલી શું છે? અંદરનું બદલવાનું છે. બરાબર છે, એ વસ્તુનો ઉપયોગ વધારવાનો હોય. પછી શું છે? પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બરટિયા વાપરવાના. બરાબર, આજકાલ તો પેલું ફેશન આવી ગઈ છે બધા, બરાબર છે, જ્યાં જાય ત્યારે પહેરાવી દેશે. બરાબર છે, એ વાપરાઈ ગયા, શું કરવાનું? એને ફેંકી દેવાનો હોય છે. બરાબર, એની જગ્યાએ શું કરવા જોઈએ? પુનઃ ઉપયોગ કરી શકાય એવા બરટિયા વાપરવા જોઈએ. આગળ વધો, શું કહે છે? પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી જોઈએ. બરાબર, આપણા મોબાઈલની બેટરી છે, કેવી છે? પુનઃ રિચાર્જ કરી શકાય. એકવાર ચાર્જિંગ પતી ગયું, બીજા આપણે શું કરીએ? ચાર્જિંગમાં મૂકીને ચાર્જિંગ કરીએ. એવી જે બેટરીઓ મળતી હોય છે એવી કેવી લાવવી જોઈએ. બરાબર, ત્યાં તમે શું કરશો? રિમોટના સેલ શું આવે? એકવાર સેલ લાવ્યા, વાપરા, પતી ગયા, શું કરો? એને ફેંકી દો. ફરી પાછા બજારમાં જાઓ, બીજા સેલ લાવીને વાપરીએ. બરાબર છે, એની જગ્યાએ શું કરવાનું? પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી જોઈએ. કાગળની બંને બાજુએ પુનઃ ઉપયોગ કરવો જોઈએ. શું કરો છો? કાગળ આવે, કાગળની બંને બાજુનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે, કાગળ તો તમે શું કરો? પસ્તીમાં આપી દો. પસ્તીમાં શું થાય? એ પસ્તીવાળા લઈ જાય, પછી ત્યાંથી એનો પુનઃ ઉપયોગ કરી અને એમાંથી જ શું કરે છે? ફરી પાછું કાગળ બનાવવામાં આવે છે. એટલે એનો વધારે પડતો પ્રોબ્લેમ નથી. બરાબર છે, ચાલો આગળ વધીએ. શું છે? મોટો અક્ષર લખ્યું છે થેન્ક યુ. શેના માટે થેન્ક યુ? તમારો ટાઈમ આપવા બદલ. બરાબર છે, હવે ધ્યાન રાખો, આપણો વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, ચારે ચાર વિભાગ આપણે અહીંયા ગાડી કેવા થાય છે? પૂરા થાય છે. બરાબર છે, આપણું પ્રશ્નપત્ર એક અહીંયા પૂરું થાય છે. પણ તમારે શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું છે. પ્રશ્નપત્રનું એકનું પૂરેપૂરું સોલ્યુશન કરજો. ફરી પાછા વિડીયો જોજો, જેટલી વાર ના સમજ પડે જોજો, એ તમને સમજમાં આવી છે. હવે પછી આપણે શું છે? પ્રશ્નપત્ર 2નું વિભાગ એ શરૂ કરશું. ત્યાં સુધી ફૂલ્લી પોઝિટિવ લેવાનું છે, પોઝિટિવ માઇન્ડ સાથે ભણવાનું છે, આગળ વધવાનું છે. ઓવર કોન્ફિડન્સ નહીં થવાનું કે ચાલો મને તો બધું જ આવે છે. મારા સેમ 1માં 90% આવ્યા હતા, 94% આવ્યા હતા, હું તો ક્લાસનો ટોપર છું. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. શું છે? આ તમે એક કૂવો છે, એ કૂવામાંના કેવા છો? દેડકા છો. એ દેડકો શું સમજે છે? કે હું તો આ કૂવાનો રાજા છું, હું જ રાજા છું આ કૂવાનો. બરાબર છે, પણ એ દેડકો એ નથી સમજતો કે એ જે તમારો કૂવો જે છે દેડકાનો, એ દેડકો એ કૂવામાંથી બહાર આવે અને જોઈ તારે ખબર પડે કે આ દુનિયામાં તો એવા હજારો કૂવા છે ને દરેક હજારો કૂવામાં હવે હજારો દેડકા હશે જે પોતાને શું સમજતા હશે? રાજા સમજતા હશે. એટલે પોતે ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. તમે તમારા ક્લાસમાં ટોપર છો, બરાબર, ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. તમારા જ ક્લાસમાં તમારી સાથે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. એક તો તમારે એક ક્લાસ થયો, એવી રીતે તમારી આખા ગુજરાતમાં કેટલી સ્કૂલો હશે. બરાબર છે, એટલે એવું નહીં સમજવાનું કે હું જ પોતે બધું જ છું. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. કોન્ફિડન્સ રાખી અને ભણવાનું છે. બરાબર છે, આપણે એમ નથી રહેવાનું કે હું જ રાજા છું. એક કૂવામાં દેડકો એવું કે હું તો રાજા જ છું, એ રીતે તમે બે એવું કહેશો કે ના હું તો રાજા જ છું. એવું રાજા નહીં. એ જ્યારે તમે એક કૂવામાંથી બહાર નીકળે ત્યારે એને ખબર પડે કે આવા તો હજારો કૂવા છે. તમે એવી રીતે જોશો ત્યારે ખબર પડશે કે આવા તો હું એકલો સ્ટુડન્ટ નહીં, આવા તો કેટલા બધા સ્ટુડન્ટ છે. મારા ભલે આટલા ટકા હતો, મારી કરતાં બીજી સ્કૂલમાં મારા કરતાં વધારે ટકા લાવવાવાળો માણસ બી છે. તો આપણે શું રહેવાનું? કોન્ફિડન્સ રહેવાનું, રોજ ભણતું રહેવાનું. બરાબર છે, વિડીયો જોતા રહેવાના, પુનરાવર્તન કરતું રહેવાનું. સમજ પડે તો સમજવાનું, ના સમજ પડે તો ફરી પાછું લેવાનું, રિપીટ કરવાનું. રિપીટેશન કર્યા કરવાનું તો આવડી જશે. બરાબર છે, ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. હવે પછી આપણે બીજામાં મળીશું. ચાલો.